हेलो विद्यार्थियों, केम छो बेटा बधा मजामां? तो लास्ट लेक्चर में આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એના બાદમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કમ્પેરિઝન, ટોર્ક, કાર્ય કેટલું થાય, બધી જ વસ્તુ શીખ્યા. બરોબર. આજે વચ્ચે એક ઉપયોગ લઈએ છીએ આપણે, જે છે ગૂંચડા ઉપર, એટલે કે જે આપણે લૂપ બનાવેલી છે, જેને ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકેલી છે, એના ઉપર ટોર્ક લાગતું હતું ને ગૂંચડું ભ્રમણ દર્શાવતું હતું. બરોબર ને? આપણે એવું કીધું હતું કે ભ્રમણ કરતી વખતે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલાનો છે, એટલે કે ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો કેટલાનો છે, એ પ્રમાણેની સ્થાયી સંતુલિત અવસ્થા, અસ્થાયી સંતુલિત અવસ્થા, ટોર્ક 0 લાગે એવી અવસ્થા આપણને ખબર પડે. બરોબર. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં તો આપણને યાદ છે, પ્રવાહ જે દિશામાં ફરતો હોય લૂપમાં, જમણા હાથની આંગળીનો ઉપયોગ કરવાનો, અંગૂઠાની દિશા ક્ષેત્રફળ સદિશની દિશા થશે. આજે એ જ વસ્તુનો ઉપયોગ કરીને શું કે જોઈ ગૂંચડામાં પ્રવાહ પસાર ન કરો તો એને કોઈ ટોર્ક નહીં લાગે. કારણ કે ઇક્વેશન શું છે? NIA ક્રોસ બી. તો I0 કરી નાખો, ટોર્ક નહીં લાગે. જેટલો પ્રવાહ પસાર કરશો એટલું ટોર્ક લાગશે. વધારે પ્રવાહ વધારે ટોર્ક, વધારે પ્રવાહ વધારે ટોર્ક. તો પ્રવાહ પસાર કરતા ટોર્ક લાગશે અને ગૂંચડું ભ્રમણ દર્શાવશે, એટલે કે કોણાવર્તન અનુભવશે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે બનાવ્યું પ્રવાહ માપક સાધન, જેને કહેવાય છે ગેલ્વેનોમીટર. બરોબર. અને એનો ઉપયોગ થાય છે કેટલો પ્રવાહ પસાર કરો અને કેટલું ગૂંચડું કોણાવર્તન કરે છે એ જાણવા માટે. બરોબર. તો આજે આપણે ભણીએ ટોર્કનો ઉપયોગ, ગેલ્વેનોમીટર. બરોબર. આમ જોવા જાવ તો મૂવિંગ ચાર્જ અને મેગ્નેટિઝમનો છેલ્લો ટોપિક. આપણે વચ્ચે ડાયપોલ મોમેન્ટ લઈ લીધું, જે નેક્સ્ટ ચેપ્ટરનું છે, પણ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. એના પછી ચેપ્ટર ચેન્જ થશે એવું પણ કહી શકાય. તો ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શું કરે છે? પ્રવાહ પસાર કરો તો ગૂંચડું કોણાવર્તન કરે તો કેટલો ખૂણો બદલાય છે એ પ્રમાણે આપણે પ્રવાહ માપી શકીએ છીએ. અવરોધ લગાડીને એના ઉપરથી વોલ્ટેજ એ માપી શકીએ છીએ. એટલે ક્યારેક આનો ઉપયોગ વોલ્ટેજ માપવા માટે, ક્યારેક પ્રવાહ માપવા માટે કરી શકાય છે. ઓરિજિનલી આનું નામ ગેલ્વેનોમીટર છે. આને આગળ જતાં આપણે કન્વર્ટ કરશું એમીટર, કે જે ખાલી પ્રવાહ માપશે, વોલ્ટમીટર, જે ખાલી વોલ્ટેજ માપશે. પણ શા માટે એવું કરવું પડે છે, આના અમુક ડિસએડવાન્ટેજ છે, એના કારણે એ સમજશો. શરૂઆત કરીએ ગેલ્વેનોમીટરથી. તો ગેલ્વેનોમીટરની પહેલા તો રચના સમજવી પડશે. એનો નિયમ તો શું છે? પ્રવાહ ગૂંચડામાંથી ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગૂંચડામાંથી પ્રવાહ પસાર કરતા તેનું કોણાવર્તન થાય છે. આ નિયમનો ઉપયોગ કરશું અને આ સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. આકૃતિ વર્લ્ડ લેવલની છે, ઇન્ટરનેશનલ લેવલની, એટલે કદાચ ન સમજાય તો હું વચ્ચે એક ફોટો મૂકી દઈશ, જે તમે સમજાશે કે આવી કંઈક રચના હોય છે. પણ ટોપિક વધી ગયા પછી છેલ્લે. બરોબર. તો અત્યારે બે ધ્રુવ ચુંબકના N અને S, આની વચ્ચે એક ગૂંચડું બનાવવાનું છે. તો આપણે એક આવું ગૂંચડું બનાવીએ. બરોબર. જેમાં ઘણા બધા આટા વીટેલા છે અને આપણે આને ઉપરથી જોઈએ છીએ, આપણે ટોપ વ્યૂ જોઈએ છીએ. આ ડોટેડ લાઈન શું છે એ બધું સમજાવીશ. અત્યારે આ ગૂંચડું છે જે કોઈક ફ્રેમ ઉપર વીટેલું હશે અને એ કેટલું કોણાવર્તન કરે છે એ દર્શાવવા માટે આપણી પાસે હશે દર્શક કાંટો, જેની ઉપર અહીંયા અલગ અલગ રીડિંગ લખેલા હશે. બરોબર.
કીધું ડાયાગ્રામ આપણો ઇન્ટરનેશનલ લેવલનો છે. ચલો અહીંયા આમ વચ્ચે તમે 0 રાખો તો વાંધો નથી. આ બાજુ કોઈ પણ બાજુ કોણાવર્તન થશે. અલગ અલગ પ્રવાહ માપી શકાશે આ બાજુ અને આ બાજુ. બરોબર. એકદમ સિમ્પલેસ્ટ વસ્તુ મેં દર્શાવેલી છે. આને કોઈ બોક્સમાં પેક કરેલું છે. હજી એકવાર કહી દઉં, ઉપરથી જોઈએ છીએ આ ડોટેડ લાઈન છે નીચે સર્કલ વાળી, એ નથી સમજવા જરૂર અત્યારે. તમારી પાસે ગૂંચળું છે, ઘણા બધા આટાવાળું ગૂંચળું, અને તમે ગૂંચળાને ઉપરથી જુઓ તો તમને આમ લાઈન દેખાશે. પછી નીચે આમ ચોરસ ગૂંચળું હોય કે ગોળ હોય ખબર નથી આપણને. ગૂંચળું છે, એમાંથી પ્રવાહ પસાર થતો હશે. ક્યાંકથી પ્રવાહ અંદર જતો હશે, ક્યાંકથી પ્રવાહ બહાર આવતો હશે. જેટલો પ્રવાહ પસાર કરશો એ પ્રમાણે એનું કોણાવર્તન થશે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ. ચલો હવે સૌથી પહેલી વસ્તુ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે આ દિશામાં. જ્યારે તમે પ્રવાહ પસાર નહીં કરો ત્યારે આ જે કાંટો છે 0 ઉપર રહેવો જોઈએ. તમે પ્રવાહ પસાર કરો એટલે પાછો કોઈ એક બાજુ આ બાજુ કે આ બાજુ જશે. શું કામ જશે પછી વાત છે, પણ આ બાજુ કે આ બાજુ જશે. તમે પ્રવાહ બંધ કરી દો તો એને પાછું પોતાની જગ્યાએ લઈ આવવા માટે કોઈક તો કામ કરતું હશે ને. તો એના માટે પોતાની જગ્યાએ લાવવા માટે આપણે આ ગૂંચળાના સેન્ટર પોર્શનમાં એક સ્પ્રિંગ મૂકીએ છીએ. હવે આ સમજો કઈ રીતે છે. આને તમે સાઈડમાંથી જુઓ તો કેવું લાગશે. આ જે રેડ કલરની લાઈન જો કરી છે ને મેં, ડોટેડ લાઈન સર્કલની, એ સર્કલ ખરેખર એક નળાકાર હશે. આ નળાકારની ઉપર મૂવેબલ હોય એવું એક લંબચોરસ ગૂંચળું બનાવવામાં આવે છે. બરોબર. આ ગૂંચળું એની આજુબાજુમાં ફરતું હશે, બધી બાજુથી આમ ફરતું હશે. બરોબર. આની અંદર અહીંયા સ્પ્રિંગ હશે આખામાં. બરોબર. એટલે કેવી વસ્તુ છે સમજો. એક જ મિનિટ. જો આ ગૂંચળું છે, બરોબર. આ વચ્ચેનો ભાગ નથી. અહીંયા વચ્ચે એક નળાકાર છે. નળાકારની આજુબાજુમાં ગૂંચળું આમથી આમ ફરે છે. બરોબર. આ નળાકાર હોય એની આજુબાજુ કેમ આમથી આમ ફરતું એ રીતે. અને વચ્ચે એક્ઝેક્ટ નળાકારની વચ્ચે સ્પ્રિંગ મૂકેલી છે. એટલે સ્પ્રિંગ અને નળાકાર એકબીજા સાથે કનેક્શનમાં નથી. ગૂંચળું નળાકારની આજુબાજુ આમથી આમ ફરે છે. બરોબર. હવે એટલે ગૂંચળા સાથે સ્પ્રિંગ કનેક્ટેડ છે, અને જેમ ગૂંચળું આમ ફરશે એમ સ્પ્રિંગ શું થશે, એને પાછી પોતાની મૂળ સ્થિતિમાં લાવશે. કારણ કે સ્પ્રિંગ સામે લગાડશે પુનઃસ્થાપક બળ. બરોબર. હવે પુનઃસ્થાપક બળ લાગે, અહીંયા તો કોણાવર્તન થાય છે, તો આપણે શું કહીશું, પુનઃસ્થાપક ટોર્ક લગાડે. એના માટે વચ્ચે એક સ્પ્રિંગ મૂકેલી હશે. તો રચના સમજો. વચ્ચે સ્પ્રિંગ, એની આસપાસ એક નળાકાર, બ્લુ કલરનો નળાકાર, એની બાજુમાં અડે નહીં રીતે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. આ રચના ખૂબ જ નાની છે, કારણ કે ગેલ્વેનોમીટર છે ને એ આટલું મોટું ડિવાઇસ નથી. આટલું નાનું, હાથમાં રહી જાય એટલું ડિવાઇસ છે. તો આ બધી વસ્તુ ખૂબ જ કોમ્પેક્ટ બનાવેલી હોય. એટલે ગૂંચળું પાછું હેવી ન હોવું જોઈએ, કારણ કે એને કોણાવર્તન કરવું છે. પ્રવાહ જેટલો પસાર થાય એ પ્રમાણે કોણાવર્તન. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં રાખો, mg વધારે લાગે તો એક તકલીફ. ગૂંચળું એકદમ પાતળા તારથી બનેલું હશે અને ઘણા બધા આટા વીટેલા હશે. મેં તો અહીંયા એક જ દર્શાવેલું છે, ઘણા બધા આટા દર્શાવેલા હશે, બાંધેલા હશે. એની સાથે એક દર્શક કાંટો આમ અંદરની બાજુ જોડી દીધો, આમ ત્યાં ફેરે રાખશે. આ બધું 0. હંમેશા સ્પ્રિંગ એને 0 ઉપર રાખવાની ટ્રાય કરશે, પણ પ્રવાહ પસાર તમે કરશો, જેટલો પ્રવાહ પસાર કરશો એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર એના ઉપર કંઈક ટોર્ક લગાડશે. તો આપણે દર્શાવીએ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ટોર્ક. ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ટોર્ક થશે બી ના સાઇન થીટા. એના એ બી સાઇન થીટા અથવા તો બી ના સાઇન થીટા, જે તમને બોલો છે ભાવે. મારે આ શીખવું પડ્યું છે, બાકી મને યાદ હતું એના એ બી સાઇન થીટા, હું ભણતો ત્યારથી. પણ લગભગ બધા બી ના સાઇન થીટા જ યાદ રાખે છે, તો આપણે એને ફોલો કરીએ છીએ. ચલો, ટોર્કનું આ ઇક્વેશન થશે. થીટા કોના વચ્ચેનો ખૂણો? ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો. ક્ષેત્રફળ સદિશ, પ્રવાહ ધારો કે આમ પસાર થાય છે,
અહીંયાથી નીચે આ બાજુ ઉપર, તો પ્રવાહ આમ પસાર થાય છે તો એનો ક્ષેત્રફળ અંદર તરફ હશે, એટલે પ્રવાહ અહીંથી આમ જાય છે, ઉપરથી આમ આવે છે, પછી નીચે જાય છે, પછી નીચેથી આમ જાય છે, પછી બહાર આવે છે, આમ પ્રવાહ પસાર થાય છે આમાં. તો એના માટે ઉપર તરફનો ક્ષેત્રફળ સદિશ હશે, તેમ કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ દર્શક કાંટાની દિશામાં હશે, એ સદિશ. બી સદિશ આ બાજુ છે, બંને વચ્ચેનો ખૂણો કંઈક ઘણો મોટો છે, ટોર્ક લાગશે, એ થી બી તરફ ટોર્ક લાગે એ ક્રોસ બી, તો આ બાજુ ખસશે, ઊંધો પ્રવાહ પસાર કરશે તો આ બાજુ ખસશે. તેનો મતલબ ઝીરો કન્ડિશનમાંથી જો તમે પ્રવાહ પસાર કરો તો ટોર્ક લાગવાના કારણે કાં તો દર્શક કાંટો આ બાજુ જઈ શકે છે અથવા તો દર્શક કાંટો આ બાજુ જઈ શકે છે. મેં આ બાજુ દર્શાવી દીધું છે ભૂલથી, તો વાંધો નહીં, જે પણ હશે આ પ્રમાણેનો પ્રવાહ છે, ક્ષેત્રફળ અંદર તરફ, એ ક્રોસ બી કરો તો વસ્તુ આમ ફરવી જોઈએ, તો દર્શક કાંટો આ બાજુ દર્શાવશે. તો આમ અને આમ બે બાજુ શું કામ આપેલું હશે, કઈ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર કરો છો એ પ્રમાણે કોણાવર્તન થાય. તમે 1 એમ્પિયરનો પ્રવાહ આપી દીધો, પણ ધારો કે મારા તરફથી સામે જાય છે, તો દર્શક કાંટો કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવશે, પણ માપવાનું તો છે કેટલું, 1 એમ્પિયર. સામેથી પ્રવાહ મારા તરફ આવે છે તો પણ એને કરવાનો શું છે, 1 એમ્પિયરનો પ્રવાહ માપવાનો છે. ડાયરેક્શનથી ગેલ્વેનોમીટરનો કોઈ મતલબ નથી, એને પ્રવાહ માપવાનો છે 1 એમ્પિયર. એ એક આ બાજુ દર્શાવે કે આ બાજુ દર્શાવે એ આપણા માટે જરૂરી છે, આપણે કઈ દિશામાં પ્રવાહ પસાર કર્યો છે. અહીંયા 0 થી ચાલુ શું કામ કરે, 0 થી ખાલી આ બાજુ જ આપણે બધી વખતે ફિક્સ રાખવું પડે કે અહીંયા જ પ્લસ છેડો, અહીંયા જ માઇનસ છેડો કનેક્ટ કરવાનો, આપણે તો ખબર ન હોય નહીં. પાછો આ ગેલ્વેનોમીટર છોકરાઓ યુઝ કરતા હોય તો એને તો હાવ ખબર નહીં, ગમે ત્યાં ગમે છેડો ઉડાડી દે, તો આમ જાય પ્રવાહ કે આમ જાય, આ બાજુ કે આ બાજુ, ગમે એ બાજુ જઈને આપણને પ્રવાહ માપીને આપી શકે, બરોબર. એના માટે આવું કરવામાં આવે છે. પણ ટોર્ક લાગશે તો ટોર્ક લાગવાના કારણે દર્શક કાંટો પોતાની સ્થિતિ બદલશે, ગૂંચળું પોતાની સ્થિતિ બદલશે, તો થીટા પાછો બદલાઈ જશે. તો ટોર્ક લાગવાના કારણે તો સમજો થીટા છે એના કારણે ટોર્ક લાગે છે, થીટા બદલાઈ જાય, ટોર્ક પાછો બદલાઈ જાય, તો શું થાય ખબર, ધારો કે અત્યારે બંને વચ્ચેનો ખૂણો કંઈક 110 ડિગ્રીનો છે અને એના કારણે આ બાજુ ખૂણો બદલાવે છે, તો એ બદલાઈને પાછો ક્યાં આવશે, એવી જગ્યાએ આવશે કે જ્યાં ટોર્ક ન લાગે, ખૂણો 0 થઈ જાય, તો ગૂંચળાનું કારણ આમ આવી જશે કોઈ પણ દિશામાં, પણ થીટા બદલાય એ પ્રમાણે ટોર્ક લાગશે, અને ટોર્ક લાગવાના કારણે પણ થીટા બદલાય છે, બંને સામસામે એકબીજાને ઓપોઝ કરે છે. થીટા કે હું બદલાઈશ તો તારે બદલાવવું પડશે. તો ટોર્કમાં શું થાય, તમે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો છે, માની લો ગૂંચળું 30 ડિગ્રીનું કોણાવર્તન કરે, ટોર્ક લાગે, તમે વધારે પ્રવાહ પસાર કરો, 1 એમ્પિયરનો વધારો કરો તો ખરેખર ખૂણો કેટલો બદલાવો જોઈએ, 30 ડિગ્રી બદલાવવો જોઈએ, એટલે અહીંયા 60 થવું જોઈએ, પણ ન થાય, કારણ કે પ્રવાહ વધારે પસાર કર્યો, ખૂણો વધારે બદલાશે, ટોર્ક વધારે લાગશે, વધારે લાગે એટલે ખૂણો બદલાતો તો એના કરતાં વધારે બદલાઈ જાય. તો તકલીફ અહીંયા એ પડે છે કે જેમ પ્રવાહ વધારીએ એમ ખૂણો બદલાવાના કારણે ટોર્કની વેલ્યુમાં ચેન્જ આવે છે, કેમ કે સતત ગૂંચળું ફરવાના કારણે દરેક વખતે એ અને બી વચ્ચેનો ખૂણો અલગ અલગ થાય છે, દરેક વખતે. તો સર એનું શું કરવું, એનું શું કરવું એ તો પછીની વસ્તુ છે. એનાથી ડેન્જરસ વસ્તુ એ છે કે આ જે સ્પ્રિંગ અને એની ઉપર ગૂંચળું વીટેલું છે એ દરેક વખતે ખૂણો અલગ અલગ બદલાવતું હોવાના કારણે ક્યારેક તો એવું થાય કે જો ખૂણો નાનો રહી ગયો હોય, પ્રવાહ ઓછો હોય, તો સ્પ્રિંગનું જ પુનઃસ્થાપક બળ એટલું હશે કે ગૂંચળાને હલવાઈ નહીં દે. તો સર શું કરવાનું આમાં, ઘણા બધા ડિસએડવાન્ટેજ છે, ધીમે ધીમે ને કરેક્ટ કરીએ. આપણું સૌથી પહેલું કામ એ છે કે પહેલું તો ટોર્ક, ગૂંચળું ગમે એ દિશામાં હોય ને ટોર્ક એક સરખું જ લાગે. રીઝન, 0.5 એમ્પિયર પ્રવાહ પસાર કરો, 5 ડિગ્રી ખૂણો બદલાય, 1 એમ્પિયર કરો 10 ડિગ્રી થવું જોઈએ, 2 એમ્પિયર કરો 20 ડિગ્રી જ ખૂણો બદલાવવો જોઈએ. એવું ક્યારે પોસિબલ છે, જ્યારે ટોર્ક દરેક વખતે સરખું લાગતું હોય. આ કરવા માટે એટલે સ્ટાર કરશું આપણે, ટોર્ક કોઈ પણ પરિસ્થિતિમાં એક સરખું લાગે તે માટે નરમ લોખંડનો નળાકાર મૂકી
ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બનાવવામાં કરતા મેળવવામાં આવે છે. ત્રિજ્યાવર્તી દિશામાં મેળવવામાં આવે છે. સેન્ટેન્સ બહુ જોરદાર છે, પણ બોર્ડ માટેનું સેન્ટેન્સ છે અને હું જે ભણાવું છું એ સારી રીતે જૂની ટેક્સ્ટ બુકમાં આપેલું હતું. નવા ટેક્સ્ટ બુકમાં આટલું બધું ડિટેલમાં કંઈ લખેલું નથી, પણ આપણને સમજવું જરૂરી છે કોઈ વસ્તુ શેના માટે મૂકેલી છે. કારણ કે ફિક્સ તો છે નહીં કોણ ક્યાંથી શું પૂછે છે. આ જે ડોટેડ લાઈન રહી છે ને આજુબાજુ રેડ કલરની, આમ તમારે બ્લુ કલરની કરવાની હતી પણ રેડ થઈ ગયું. આ જે બ્લુ કલરનો નળાકાર છે, પોલો નળાકાર એક ફ્રેમ છે, સમજો ને, ખાલી પાતળી પટ્ટી, પણ કોની? નરમ લોખંડની. એટલે શું? સોફ્ટ આયર્ન. સોફ્ટ આયર્ન એટલે એમ નહીં કે મસ્ત પોચું પોચું હોય દબાઈ જાય, એમને સોફ્ટ આયર્ન ન કહેવાય. સોફ્ટ આયર્નની ડેફિનેશન આવશે આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણશું જે મેગ્નેટિઝમ એન્ડ મેટર, એમાં કોને સોફ્ટ આયર્ન કહેવાય? તો કે જે ચુંબકીય ક્ષેત્ર તમે થોડુંક ચુંબકીય ક્ષેત્ર આપો ને તો એ બહુ વધારે સામે બળ લગાડી દે, જેનો મ્યુ ખૂબ જ વધારે હોય એને કહેવાય નરમ લોખંડ. જેનો મ્યુ ઓછો હોય એને કહેવાય હાર્ડ મેગ્નેટ, હાર્ડ આયર્ન. એટલે કે કઠણ નહીં, નરમ. અને બીજું શું આવશે ગુજરાતીમાં પણ હાર્ડ આયર્ન એને કહેવાશે. ચલો, તો આ નરમ લોખંડ એટલે કે જેનો મ્યુ વધારે છે એવી વસ્તુને તમારે આ બ્લુ કલરના નળાકારની ફ્રેમ જેવી બનાવી અને મૂકવાની છે. એની આજુબાજુ ગૂંચળું રાખવાનું છે અને એની વચ્ચે શું રાખવાની છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ બહુ ટાઈટ નહીં, કારણ કે દર્શક કાંટો ખૂબ જ હલકો હશે. એને તમારે ગોળ ગોળ ફેરવવાનો છે, પકડીને જ રાખવાનો એક જગ્યાએ. બાકી તમે બાઇકના જમ્પર નથી મૂકવાના, એકદમ પતલી એવી સ્પ્રિંગ મૂકવાની છે. તાર પણ ગૂંચળાનો તાર પણ એકદમ પતલો, કારણ કે અહીંયા એમજીની અસરને આપણે અવગણવાની છે, અધરવાઇઝ એનો લોસ પણ આમાં કન્સિડર થાય. તો આટલી બધી વસ્તુ કરો. એના સિવાય ધારો કે તમે નરમ લોખંડ નળાકાર મૂકી દીધો, હવે થશે શું? આ જે નળાકાર જે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કઈ રીતે થાય? ત્રિજ્યાવર્તી કઈ રીતે થાય એ કેમ સમજાવું? તમે સમજો. ધારો કે અહીંયા એક મેગ્નેટ છે, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. આમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઈન નીકળતી હશે બધી દિશામાં, પછી ટર્ન મારીને અહીંયાથી અંદર આવે છે, બરોબર, ફરી ફરીને અંદર આવે છે. માની લો હું અહીંયા એક લોખંડનો ટુકડો મૂકું, આયર્ન, તો આ એન ધ્રુવને પોતાની તરફ આકર્ષે, એન ધ્રુવ એને પોતાની તરફ આકર્ષે, આમ બધી બાજુથી આમ ખેંચે. તો હવે બળ આના તરફ લાગે છે. આપણને એક વસ્તુ ખબર છે, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ, જેમ વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ ઇન્ટુ ઈ સદિશ હોય એમ અહીંયા આવશે એફ સદિશ બરાબર એમ ઇન્ટુ બી સદિશ. તો જે દિશામાં બળ લાગે છે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ દિશાનું થઈ જાય. તો બળ આમ લાગે છે, તેનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આ લાઈન ઉપર લગભગ સમાંતર સમાંતર થઈ જાય અને પછી આમ બહુ ફરીને ઓલી બાજુ જાય. એટલે જો તમે આને ગોળ કરી નાખશો તો આ બાજુનો ટુકડો આને પોતાની તરફ ખેંચશે, આને પોતાની તરફ ખેંચશે, આને પોતાની તરફ ખેંચશે. કંઈક જે દિશામાં બળ લગાડે એ દિશાનું ચુંબકીય ક્ષેત્ર થાય. જો તમે મેગ્નેટની સામે સીધો ટુકડો મૂકી દો લોખંડનો તો એ સીધું બળ લગાડે, પણ જો ગોળ ટુકડો મૂકશો તો આના અહીંયાથી આમ બળ લાગે, આમ લાગે, આમ લાગે, આમ લાગે, અલગ અલગ દિશામાં લાગે ને. તો જે રીતનો તમે આકાર મૂક્યો હોય ને એ રીતની અસર થાય, પણ હજી એક્ઝેક્ટ આ સેન્ટરમાંથી પાસ નથી થતું, બરોબર. બીજું, આ દરેકના જો અંતર અલગ અલગ છે, અહીંયા સૌથી નજીક નળાકારથી, અહીંયા વધારે દૂર, તો બધા પાસે લાગતું બળ અલગ અલગ હશે. તેનો મતલબ બધા માટે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અલગ અલગ થશે. દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અલગ થશે. પાછું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય તો પણ ન ચાલે. તો આપણે શું કર્યું, આ નરમ લોખંડનું જે રીતનું આપણે આ સર્કલ બનાવેલું છે, આપણે આજુબાજુના મેગ્નેટ પણ એ રીતે જ કટ કરીને મૂક્યા. એટલે મેગ્નેટને પણ નળાકાર કટ કરવામાં આવે છે. શું કરવા માટે? ગૂંચળું અંદર વ્યવસ્થિત ફરી શકે એવું પણ કહી શકાય, અને
આ વસ્તુને સપોર્ટ કરવા માટે ત્રિજ્યાવર્તી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે મેગ્નેટને અંતર્ગોળ આકારના કટ કરવામાં આવે છે. અમુક એમ થઈ છે તો આને અંતર્ગોળ કટ કરી નાખ્યું તો પછી અહીંયા ગોળ મૂકવાની શું જરૂર છે? જો સમજો આમ કટ કરીને ચુંબક રાખો તેનો મતલબ એવો થાય કે ચુંબક આમ ગોળ છે તો ગોળ રીતે બહાર નીકળશે. ના, હજી આમ જ જતું હોય. ગમે એવો આકાર હોય જશે તો સીધી જ લઈને એનમાંથી બહાર નીકળે એસમાં અંદર જાય એ રીતે. આ બાજુ એક મેગ્નેટ, આ બાજુ બીજું મેગ્નેટ. આની અંદર તમે આ રીતની કંઈક વસ્તુ મૂકશો તો શું થશે? તો આ બધાથી અંતર સમાન છે. સમજો, એકદમ જોરદાર વસ્તુ શીખીએ છીએ. થોડુંક આ વધારાની વસ્તુ કાઢી નાખીએ. ત્યાં સુધી મજામાં બધા? વાંચતા રહેજો બેટા, બાકી કઈ નહીં, બાકી તો શું, એન્જોય. હા, વાંચતા રહેજો યાર. આટલું બધું પછી કહું છું એમનો કે આ બધું હવામાં જ જાય છે. હવામાં કઈ નહીં, ખાલી જોવાનું છે, મસ્ત છે. બાકી ડાયાગ્રામ હું તમને બતાવીશ, તમને ખબર પડશે છેલ્લે કે આ રીતની વસ્તુ આમાં છે. ઓકે, ચલો. તો આ લોખંડ છે, જેને આ પણ આકર્ષી બળ લગાડશે, આ પણ આકર્ષી બળ લગાડશે. પણ હવે કેવું જોઈએ, આ બધા અંતર જો સરખા છે, આપણે કરી નાખ્યા એવા. બંનેની વક્રતા શું કરી નાખી? સમાન. ભલે દેખાતું નથી પણ વક્રતા કરી નાખી સમાન. આ એનું કેન્દ્ર થાય. શું આ ટુકડાને આ બાજુ ખેંચવાની ટ્રાય કરે, અને આ બાજુ ખેંચવાની ટ્રાય કરે, અને આ બાજુ ખેંચશે, અને આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચાશે. આમ પોતાની સામે રહેલા એક્ઝેક્ટ સામે સરખા અંતરે રહેલા. હવે સમજો શું થાય, આ બિંદુ ઉપર કોની અસર સૌથી વધારે હશે? જેનાથી સૌથી નજીક હોય તો એની એક્ઝેક્ટ આ બાજુનું સામેનું બિંદુ જ સૌથી નજીક હશે, બીજા બધા નહીં. શું કામ? ત્રિજ્યા આની છે, આની ત્રિજ્યા છે મોટી છે, પણ વક્રતા બંનેની સરખી છે. સમકેન્દ્રી વર્તુળ બનાવેલા છે આપણે. આને કટ એ રીતે કર્યું છે અને આને મૂક્યું એ રીતે છે. સેમ વસ્તુ લોખંડ છે એટલે એસ ધ્રુવ પોતાની બાજુ જ ખેંચે. આ વસ્તુ યાદ રાખજો, અમુક લોકો નથી ખબર હોતી. કોકને એમ કહે ને લોખંડને એન ધ્રુવ પાસે રાખે શું થાય? તો ખેંચાય, આકર્ષી બળ લગાડે. એસ ધ્રુવ પાસે રાખીએ તો અપાકર્ષી બળ લગાડે, એવું કહે. ચુંબક જે વસ્તુને આકર્ષવાની છે એના માટે તો બધું સરખું જ છે. એ એન ધ્રુવ હોય તો આકર્ષી લે, એસ ધ્રુવ હોય તો એને આકર્ષી લે. પણ ચુંબક બીજા ચુંબકને આકર્ષે ઓપોઝિટ ધ્રુવ હોય તો જ. તો આ બધા નામ ખેંચશે. જે દિશામાં બળ હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, તો ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું ઇનડાયરેક્ટલી ત્રિજ્યાવર્તી. દર્શાવાય કેમ? એને રેડ કલરથી દર્શાવું છું, એકાદ બે લાઈન. અહીંયાથી એન ધ્રુવમાંથી લાઈન બારે નીકળે છે, સેન્ટર તરફ જશે અને એસ ધ્રુવ તરફ આમ વળીને વહી જશે ઉપર. અહીંયાથી આમ લાઈન બારે નીકળશે, આમ જશે, અહીંયાથી આમ લાગશે. શું કામ? તો કે આ જે ક્ષેત્રની દિશા હશે એ જ બળની દિશા થાય. બરોબર? તો એનો મતલબ ઇનડાયરેક્ટલી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી થઈ ગયું. હવે શું થશે ખબર છે? ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કરવાથી ફાયદો શું થયો? હવે ગૂંચળું આ દિશામાં હોય, વચ્ચે હોય, આ દિશામાં હોય, ઊભું હોય, કોઈ પણ દિશામાં હોય. ગૂંચળું કોઈ પણ દિશામાં હોય. કોઈ પણ દિશા એટલે કઈ દિશા લેશો? માની લો આમ ગૂંચળું છે, આ રીતે ગૂંચળું છે, તો કોઈ એક લાઈન તો એવી મળશે જ કે જેને લંબ હોય. એનો મતલબ, અચ્છા, કોઈ એક લાઈન લંબ હશે, કોઈ એક લાઈન 89 ડિગ્રીના ખૂણે, કોઈક 80 ડિગ્રીના ખૂણે, કોઈક 70, 60, 50, 0 બધાના ખૂણે હશે ને. દરેક વખતે આવું મળશે તો બધી વખતે ટોર્ક એક સરખું લાગશે. અને આપણે એવું જ લેશું, ટોર્ક મેક્સિમમ લાગશે, કારણ કે એક તો એવી લાઈન હશે કે જે શું કરશે, 90 ડિગ્રીના ખૂણે હશે. લખી શકાશે આવું કરવાથી, આ વસ્તુ કરવાથી ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ગૂંચળા માટે કોઈ એક એવી ક્ષેત્રરેખા મળશે જે તેના ક્ષેત્રફળ
સદિશને લંબ હોય. આથી હવે દરેક વખતે ટોર્ક સમાન અને મહત્તમ લાગશે. ટોર્ક બરાબર NIAB. હવે તમારે ટોર્કનું આ જ ઇક્વેશન લેવાનું છે ને હવે શું થશે, 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો જેટલો ટોર્ક લાગશે, 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો ડબલ ટોર્ક જ લાગશે. એવું નહીં ખૂણો બદલાઈ ગયો તો ટોર્ક થોડું બદલાઈ જશે. પડી ખબર? આટલું કરવા માટે આપણે આટલું એન્જિનિયરિંગ માઇન્ડ લગાડવું પડ્યું. સર મેડિકલ વાળા અમે શું કરીએ, મેડિકલ માઇન્ડ લગાડ્યું, બરોબર, બે માઇન્ડ ભેગા કરીને આવું કંઈક લગાડ્યું. ફરી એકવાર શું છે, એન ધ્રુવ એસ ધ્રુવ સમાન ચુંબકીય ક્ષેત્ર, એની અંદર એક ગૂંચળું, ગૂંચળામાંથી પ્રવાહ, ગૂંચળા સાથે દર્શક કાંટો ફરશે તો આપણને માપ બતાવશે. એને પાછું પોતાની મૂળ સ્થિતિમાં લેવા માટે સ્પ્રિંગનો કંઈક સ્પ્રિંગ અચળાંક હશે, જેને હવે આપણે કે નહીં દર્શાવીએ કારણ કે અહીંયા ગૂંચળું કોણાવર્તન અનુભવે છે અને એ ચાક ગતિ માટેનો અચળાંક કહેવાય, એટલે એને આપણે કે વડે નહીં દર્શાવીએ, બરોબર. આજુબાજુમાં નરમ લોખંડ મૂક્યું કારણ કે નરમ લોખંડ શું કરશે, ચુંબકીય ક્ષેત્ર એક સરખું અને ત્રિજ્યાવર્તી દિશા કરવા માટે મહત્વનું કામ કરશે. પણ તેમ છતાં પણ જો ન થાય, નથી જ થવાનું, એટલે આપણે શું કર્યું, ચુંબકને ગોળાકાર કટ કરવામાં આવે છે. કેવા આકારે? અંતર ગોળ આકારે, આમથી અંદર તરફ કટ કર્યા. એટલે શું કરવા માટે? ત્રિજ્યાવર્તી દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. એવું કરવાથી હવે ક્ષેત્રરેખાનો કોઈ એકને એક ઘટક કે કોઈ એક ક્ષેત્રરેખા ગૂંચળાના સદિશને, ક્ષેત્રફળ સદિશને લંબ રૂપે મળશે, જેથી ટોર્ક મેક્સિમમ લાગે. પડી ખબર? પૂછતો નથી હજી, અહીંયા જગ્યા ખાલી છે. 2-3 નાની વસ્તુ શીખવાની છે અને એના ઉપરથી જવાબ મળી જશે, શું યાદ રાખવાનું છે. તો હવે પહેલા તો જે અહીંયા વાત કરી ને, આ સ્પ્રિંગ જે છે થોડુંક આમ અસ્તવ્યસ્ત લાગશે, પણ તમે તમારી રીતે સેટ કરી લેજો. ડાયાગ્રામ પહેલા તો દોરવું ન દોરવું, લખવું ન લખવું તમારા ઉપર છે, પણ કંઈક સેટ કરીને લખજો. સ્પ્રિંગ નો બળ અચળાંક અથવા તો ટોર્ક અચળાંક, આવો એક શબ્દ છે. વળ, દોરી ઉપર આમ વળ ચડાવે એવું કહેવાય. માણસ વળ ખાઈ ગયા છે, કરી ગોળ ફરી ગયા. વાકડિયા વાળ હોય ને જેના, એને વડ ઉપરથી વાકડિયા એવો શબ્દ આવ્યો છે. તો જે દોરી એમ તમે ગોળ 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 વીટેલી હોય એને વડ ચડાવ્યું કહેવાય. અહીંયા સ્પ્રિંગ ગોળ 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 ફરે છે, તો સ્પ્રિંગ ઉપર એકને એક આમ ફરતું જશે, પોતાની પર આટા વીંટાતા જશે. તો એ આટા વીંટાતા જાય છે, એને વડ ચડ્યું કહેવાય. અને ત્યારે પુનઃસ્થાપક ટોર્ક લાગે, એના અચળાંકને નામ આપીએ ટોર્ક અચળાંક, એ નામ આપી શકાય છે અને વડ અચળાંક પણ નામ આપી શકાય છે. ચાલે, ચાક ગતિ માટેનો સ્પ્રિંગ અચળાંક પણ કહેવાય, પણ આ ખાલી F બરાબર kx નો કે નથી, આ છે પુનઃસ્થાપક ટોર્ક બરાબર -c⁵. કોણાવર્તન કેટલો ખૂણો બદલાય છે એના પ્રમાણે કેટલું ટોર્ક લાગે છે, બંને સમપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં, અને ત્યારે આવતો સમપ્રમાણતાનો અચળાંક એને આપણે c વડે દર્શાવીએ છીએ. બધી જગ્યાએ અલગ અલગ દર્શાવશે, કોઈ તકલીફ નથી. સિમ્બોલ આપણે યાદ રાખવાના છે. c વડ અચળાંક, ટોર્ક અચળાંક એકમ થશે ટોર્કના છેદમાં રેડિયન, એટલે ટોર્ક એકમ નથી પણ ન્યૂટન ઇન્ટુ મીટર ડિવાઇડ બાય રેડિયન, આ એનો એકમ થશે. લખવું હોય તો એ સાઈડમાં લખી શકો છો, ન્યૂટન મીટર ડિવાઇડ બાય રેડિયન. ક્લિયર? ચલો, જેવું કામ સ્પ્રિંગ અચળાંક માટે કે કરે છે, એવું જ કામ ટોર્ક અચળાંક માટે સી કરે છે. હવે શું થશે, તમે જ્યારે પ્રવાહ પસાર કરો, તમે ધારો કે પ્રવાહ પસાર કરો 1 એમ્પિયર, આ કાંઈ પહેલાથી બનાવેલું તો હશે નહીં, 1 એમ્પિયર અહીંયા જવું જોઈએ ના. શું કરેલું હશે આપણે, તમે 1 એમ્પિયર પ્રવાહ પસાર કરો એટલે એના કારણે કંઈક ટોર્ક લાગશે. કેટલા આટા તમે બનાવેલા છે, કેટલું મેગ્નેટિક ફિલ્ડ છે, એ પ્રમાણે કેટલું ક્ષેત્રફળ આનું બનેલું છે, ક્ષેત્રફળ કેટલું છે એના પ્રમાણે કંઈક ટોર્ક લાગશે, આના પ્રમાણે કંઈક ટોર્ક લાગશે. ગૂંચળાનું કોરાવર્તન થયું ઓલી બાજુ, સ્પ્રિંગ ખેંચાણી, સ્પ્રિંગ સામે પોતાનો પુનઃસ્થાપક ટોર્ક લગાડશે પોતાની જગ્યાએ લેવા માટે. જ્યાં સુધી પ્રવાહ પસાર કરશો ત્યાં સુધી એક ઓલી બાજુનું ટોર્ક લાગશે, આ બધું સ્પ્રિંગ ટોર્ક લગાડશે. બંને જ્યારે સમાન થાય એ સ્થિતિમાં આવીને દર્શક કાંટો ઊભો રહી જાય, એટલે એને શું દર્શાવ્યું,
1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા આટલો ખૂણો બદલાય છે મારો. 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો આ ટોર્ક વધી જશે, NIAB વાળો ટોર્ક વધી જશે, તો વધારે ઓલી બાજુ જશે, સ્પ્રિંગ વધારે ખેંચાશે. હવે જ્યાં સંતુલન આવશે ત્યાં પાછી વસ્તુ પોસિબલ છે. તો એનો મતલબ હંમેશા દર્શક કાંટો એવી જગ્યાએ જઈને ઊભો રહેશે, એવી જગ્યાએ પોઈન્ટ કરતો હશે કે જ્યાં આ બંને ટોર્કના મૂલ્ય કેવા થાય, સમાન થાય. તો આપણે લખીએ, જ્યારે બંને ટોર્ક સમાન થશે ત્યારે, અચ્છા તો જે સ્થાન પર બંને સેન્ટેન્સ બહુ અઘરું થશે. બંને ટોર્ક સમાન થાય એવું લખીએ આપણે. બંને ટોર્ક સમાન થાય તે પરિસ્થિતિમાં દર્શક કાંટો રહેશે, માટે બંને ટોર્ક સરખા. NIAB મેક્સિમમ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ C5. મૂલ્ય પ્રમાણે તો C5 લખાય ને. અને માટે I ઇઝ ઇક્વલ ટુ C ડિવાઈડ બાય NAB ઇન્ટુ 5. આ ઇક્વેશન તમારે ગોખી નાખવાનું છે, કશું જ કરવાનું નથી થતું, અને ગોખવાનું છે. યાદ તો તમે કોઈ રાખતા નથી કઈ એટલું, તો ગોખો તો ખરા. આ ડાયાગ્રામ ભૂસી નાખું છું, સેન્ટેન્સ એ ભૂસી નાખું છું, બાકી હોય એ પછી લખી લેજો પોઝ કરીને. પણ આટલું ઇક્વેશન આપણને મળ્યું. શું કરશું આ ઇક્વેશનનું? ઇક્વેશન શું કહેવા માંગે છે સમજીએ પહેલા. ઇક્વેશન એવું કહેવા માંગે છે કે તમે જેટલો પ્રવાહ પસાર કરશો એટલો ખૂણો બદલાશે. અરે સર, તો ઇક્વેશન થીટા પ્રમાણે લખાઈને તમે આવું ઇક્વેશન લખીને થોડું હાલે, બીજી રીતે લખીએ. ઉભા રહો, સમજો. ફાઈ બરાબર NAB ડિવાઈડ બાય C. અચ્છા, આને યાદ રાખો તો એ સારી વસ્તુ છે, કારણ કે હમણાં આગળ જતા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન થઈ જશે. આ તો શું કહેવાય છે, આટલો ખૂણો બદલાય, આ બધી વસ્તુ તો અચળ છે, આટલો પ્રવાહ પસાર કર્યો હશે તો એનો મતલબ ફાઈ પ્રપોઝનલ ટુ I લખી શકાય છે. તો સર આને શું કામ સ્ટાર કર્યા? કરી નાખો. આ યાદ રાખો કે આ યાદ રાખો, શું ફરક પડે છે? યાદ તો રાખવાનું છે ને તમારે કંઈક. ચલો, જેટલો પ્રવાહ પસાર કરશો એટલું કોણાવર્તન થશે. આટલું બધું કર્યા પછી છેલ્લે આવું મળે છે, બરોબર? ચલો, હવે આ એક અચળાંક છે. અચળાંકને શું કહેશું? કંઈ જ નહીં, ખાલી એક નવી ભૌતિક રાશિ આપણે બનાવશું, ફાઈ ડિવાઈડ બાય I. હું 1 એમ્પિયર પ્રવાહ પસાર કરું, સમજો અહીંયા એક વસ્તુ લખી, 1 એમ્પિયર પ્રવાહ પસાર કરું અને 1 ડિગ્રીનું કોણાવર્તન થાય છે કે 10 ડિગ્રીનું કોણાવર્તન થાય છે, અને હું 1 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર કરું અને 10 ડિગ્રીનું કોણાવર્તન થાય છે, તો વધારે સેન્સિટિવિટી કયા ગેલ્વેનોમીટરની હશે? 1 કે 2? સેન્સિટિવિટી આમ જરાક આમ અડો એટલે શું કરી વયું જાય સેન્સિટિવિટી. ને ઓક્ટોપસને આમ અડો ને તમે તો શું કંઈક ભાગી જાય, માછલીને અડો તો આમ ભાગી જાય, એના જેવું છે. વધારે સેન્સિટિવ કોણ કહેવાશે? તો નીચેનું. કેમ? આટલો નાનો પ્રવાહ પસાર કર્યો, આના કરતા 1000માં ભાગનો પ્રવાહ પસાર કર્યો તોય આટલું કોણાવર્તન થાય છે. હવે તમે વિચારો, હજી એમાં 10મા ભાગનો 0.1 મિલી એમ્પિયર આપું ને તો 1 ડિગ્રી તોય બતાવશે. એનો મતલબ હું એટલો નાનો પ્રવાહ માપી શકું. પણ તકલીફ, જેટલી સેન્સિટિવિટી વધારે રાખશો એટલો ઓછો કરંટ માપી શકાશે. કેમ? માની લો દર્શક કાંટો તમે વચ્ચેથી ચાલુ કરો છો ને આ બાજુ લઈ આવો છો, 90 ડિગ્રી સુધી લઈ આવો છો, અહીંયાથી આમ 90, 0 થી 90 ડિગ્રી સુધી, તો કેટલો પ્રવાહ માપી શકાય? 1 એમ્પિયર. 10 ડિગ્રીએ તો તમે 9 એમ્પિયર પ્રવાહ માપી શકો છો. દરેક 10 ડિગ્રીએ કંઈક તમે માપી શકો છો. આનાથી કેટલો પ્રવાહ માપી શકશો? 9 મિલી એમ્પિયર. તો સર નુકસાન ગયું. ખાલી 9 મિલી એમ્પિયરનો જ પ્રવાહ માપી શકાશે. આનાથી વધારે પ્રવાહ આપશો તો શું થાય? ગૂંચળું હવે આનાથી આગળ નહીં જઈ શકે, કારણ કે ત્યાં આપણે ઊભું રાખી દીધું ને. એમાં એવું ન હોય કે તમે પ્રવાહ પસાર બહુ મોટો કરી નાખો તો ગૂંચળું ફરી 5 છાંટા ફરીને પાછું આવીને ઊભું રહે. ના, એક લિમિટ સુધી પ્રવાહ પસાર કરે. રીઝન, આ જે
પતલી ફ્રેમ છે એની આજુબાજુમાં જે તમે તાર વીટેલો છે એ ખૂબ જ હલકો છે. હલકો તાર ક્યારે થાય? જ્યારે એનું એકદમ પાતળું લેયર બનાવેલું હોય. તો એકદમ પતલો તાર છે, બહુ વધારે પ્રવાહ પસાર કરો તો I સ્ક્વેર RT પ્રમાણે ઉષ્માનો વ્યય થાય ને આ બળી જાય. ડિસએડવાન્ટેજ નંબર 1 શું? ગેલ્વેનોમીટર ખૂબ જ ઊંચો પ્રવાહ માપી શકે નહીં. રીઝન? આને હલકું કરવા માટે તાર પતલો યુઝ કરેલો હોય છે, જેનો અવરોધ નાનો હશે અને બહુ મોટો પ્રવાહ પસાર જો એમાંથી થઈ જાય ભૂલે ચૂકે તો એ બળી જશે. પછી ગેલ્વેનોમીટર કોઈ દિવસ કામ નહીં કરે. એનો મતલબ ઊંચો પ્રવાહ ન માપી શકાતો હોવાથી અત્યારે ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી ખૂબ જ હાઈ છે એવું કહેવાય. ખૂબ જ હાઈ સેન્સિટિવિટી છે એટલે વધારે પ્રવાહ આપશો તો એ બળી જશે. તો આપણે લખીએ અહીંયા સેન્સિટિવિટી એટલે શું થશે? જેમ ઓછો પ્રવાહ અને વધુ કોણાવર્તન એમ સેન્સિટિવિટી વધારે. I ઓછો, phi વધારે, એમ સેન્સિટિવિટી વધારે. તો આને લખાશે કરંટ સેન્સિટિવિટી. એટલે કે ગુજરાતીમાં લખીએ તો પ્રવાહ સંવેદિતા. આ ટૂંકમાં, બાકી પ્રવાહ સંવેદનશીલતા એવું બોલાય. આટલું મોટું નામ ન બોલાય, પ્રવાહ સંવેદિતા. ભૌતિક રાશિ છે, એકમ પૂછે. પ્રવાહ સંવેદિતાનો એકમ શું? રેડિયન પર એમ્પિયર. આટલા એમ્પિયર આટલાનો ખૂણો બદલાય અને એના બરાબર લખાશે સામે NAB ડિવાઇડ બાય C. પડે ખબર? ચલો, એનો મતલબ આટલો પ્રવાહ પસાર કરો તો આટલું કોણાવર્તન થાય. જે ગેલ્વેનોમીટર ખરેખર આ લોકો બનાવતા હોય કંપની વાળા, એની પ્રવાહ સંવેદનશીલતા કેટલી હોય ખબર છે? 10⁻11 એમ્પિયર પ્રવાહ માટે પણ પૂર્ણ આવર્તન દર્શાવે. 10⁻11 એટલે શું? પ્રવાહ કહેવાય. આને ફૂંક મારો ને વધારે પ્રવાહ ઉત્પન્ન થતો હોય, પણ તેમ છતાં પણ ફૂંક મારે પ્રવાહ ન ઉત્પન્ન થાય. પણ આ તો ખાલી જસ્ટ કહેવાની વાત છે કે આટલો નાની, આટલી ઓછી, આટલી વધારે સેન્સિટિવિટી છે, પણ આટલો પ્રવાહ પસાર કરો ને ત્યાં તો જેટલો ખૂણો હોય ને બધો બદલાઈ જાય. એટલું સેન્સિટિવ હોય ગેલ્વેનોમીટર. તો સર બનાવીને કરવાનું શું અમારે? આટલો પ્રવાહ તો માપવાની જરૂર નથી પડવાની કોઈ દિવસ. નાના સેલ હોય ને, બટન સેલ, એમાં આનાથી વધારે પ્રવાહ પસાર થતો હોય, મિલી એમ્પિયરમાં કે માઇક્રો એમ્પિયરમાં. એ આના કરતાં 10 લાખ ગણો થાય. માઇક્રો એમ્પિયર હોય ને તો 10 લાખ ગણો પ્રવાહ થાય. તો બટન સેલ અડાડો તો સ્વિચ કરીને ફરી જાય, બળી જ જાય તરત. બોલો, આમ બટન સેલ બાજુ મૂકો ને તો બીવે. નહીં, મને નહીં, હું રહેવા દઉં, હું બળી જઈશ હમણાં. તો સર આટલું બધું ભણ્યા આના માટે કે આટલો જ પ્રવાહ માપી શકાશે. આ એક શબ્દ સમજો, બાકી બધું પછી છે. પૂર્ણ સ્કેલ આવર્તન એવું પણ લખાય છે. હું એ પણ વર્ડ લખી નાખું. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે જેટલો સ્કેલ એની પાસે અવેલેબલ છે એ બધું જ બદલાવી નાખે. એટલે સામે જઈને ઓલી બાજુ આ બાજુ જઈને મેક્સિમમ જઈને કાંટો ઊભો રહી જાય કે બસ અહીંયા સુધી પહોંચી શકે. આટલો પ્રવાહ મારથી મપાશે. પહેલો ડિસએડવાન્ટેજ, વધારે પ્રવાહ પસાર કરો ગૂંચળું બળી જાય. બીજું, એના કારણે આટલો જ પ્રવાહ માપી શકાશે. આટલો પ્રવાહ માપવો હોય, આ તો ઠીક છે, મારે 1 મિલી એમ્પિયર પ્રવાહ માપવો હોય તો હું ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી શકીશ નહીં. ગેલ્વેનોમીટરનો ઉપયોગ ન થાય તો પછી મારે કરવાનું શું? નામ તો આપણને પ્રવાહ માપક સાધન આપેલું છે. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાય છે, ભલે આટલો ઓછો પ્રવાહ માપે તો પણ. ઓકે, અચ્છા, પ્રવાહ આટલો ઓછો માપે છે. આ ગૂંચળું છે, આનો પોતાનો કઈ અવરોધ હશે. ગેલ્વેનોમીટરના પોતાના અવરોધને લખાય છે કેપિટલ G. કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ. હવે હું છું, મારે પૂછવાનું છે એક બે વસ્તુ કહીને એટલે હું આમાં લખીશ ગમે ત્યાં કંઈક ને કંઈક જગ્યા ખાલી હશે ત્યાં.
કેપિટલ જી એને આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ કહેશું. કોનો અવરોધ છે? આ જે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય, તમે પ્રવાહ ક્યાંકથી મોકલો, ગૂંચળામાં પસાર થયો, ફરી ફરીને પાછો બહાર આવશે, તો ગૂંચળાનો કંઈક તો અવરોધ હશે ને, 1 ઓહમ, 2 ઓહમ, 5, 10, 15, 20, ઓછો થશે પણ આટલો હશે, એને ગેલ્વેનોમીટરનો અવરોધ કહેવાય. તો અવરોધમાં કંઈક વોલ્ટેજ ડ્રોપ થશે. જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય એવું કહી શકાય કેટલા વોલ્ટેજના કારણે આટલું શું થાય છે, કોણાવર્તન થાય છે. સમજો છે નહીં એવું, પણ પ્રવાહના કારણે જ કોણાવર્તન થાય છે. પણ પ્રવાહ ગુણાકારમાં આનો અવરોધ એટલે કંઈક વોલ્ટેજ હશે, એ વોલ્ટેજના કારણે કોણાવર્તન થયું પણ કહી શકાશે. માની લો વોલ્ટેજ હોય જી જેટલો, કે જી લગભગ છે ને 0 તો ન હોય પણ તોય 0 થી 50 કે 60 કે 100 આટલા ઓહમનો અવરોધ હોય છે. 10 થી 100 રાખો તો વાંધો નથી, પણ કંઈક ને કંઈક અવરોધ હશે. આપણે લખીએ, માની લો 100 ઓહમનો અવરોધ છે. ગેલ્વેનોમીટરનો 100 ઓહમનો પોતાનો અવરોધ છે. એ કેટલો પ્રવાહ માપી શકે છે અત્યારે? 10⁻11 એમ્પિયર. તો વોલ્ટેજ કેટલો માપી શકશે? તો આપણે વોલ્ટેજ બરાબર કરંટ ઇન્ટુ અવરોધ કરીએ, 100 ગુણ્યા 10⁻11 એટલે શું? 10⁻9. આટલા જ વોલ્ટેજ માપી શકશે. આનાથી વધારે વોલ્ટની બેટરી જોડો એટલે અવરોધ આટલો જ છે, પ્રવાહ કરતાં વધારે મોટો પસાર થશે, પૂરું. તો વધારે પ્રવાહ પસાર ન થતો હોવાથી વધારે વોલ્ટેજ પણ માપી શકાતા નથી. કંઈ નથી થતું તોય આપણે ગેલ્વેનોમીટર બનાવી નાખ્યું. હવે કરવાનું શું? મને કોઈકે ઓર્ડર આપ્યો હતો કે સાહેબ આપણે 1 કરોડ ગેલ્વેનોમીટર બનાવવાના થાય છે. 1 ગેલ્વેનોમીટર હું તમારી પાસેથી 200 રૂપિયાનું લઈશ. એટલે મારી પાસે પ્રોજેક્ટ હતો 200 કરોડનો. વાવ! મેં કંપની ઊભી કરી નાખી, મસ્ત ગેલ્વેનોમીટર ડિઝાઇન બનાવી નાખી. ડિઝાઇનમાં વિચાર્યું કેટલી સાઇઝનું ગેલ્વેનોમીટર બનાવશું, તો પહેલાં મારે એ ડિઝાઇન નક્કી કરવું પડે કે કેવડી સાઇઝનું ગેલ્વેનોમીટર બનાવવાનું છે. તો મેં કીધું આ હથેળીમાં સમાય એટલું મસ્ત કોમ્પેક્ટ ગેલ્વેનોમીટર બનાવવું છે કે આમ 2 તાર કનેક્ટ કરો, એમાં બતાવે આટલો પ્રવાહ પસાર થાય છે. ડિજિટલ નહીં, એનાલોગ, જેમાં કાંટો આવે. બરોબર, પ્રયોગશાળામાં જશો જોવા મળશે. પણ ગેલ્વેનોમીટર છે કે એમીટર કે વોલ્ટમીટર છે, એમાં આખું ભણાવીશ કે તમને ખબર પડશે. હવે ઓર્ડર મળી ગયો, મારે સૌથી પહેલાં એની સાઇઝ શું કામ નક્કી કરવી પડે? તો એના ઉપરથી અંદર ચુંબક મૂકવાના છે. ગૂંચળું ચુંબકની વચ્ચે ગૂંચળું મૂકવાનું છે. વચ્ચે ડાયગ્રામ દોર્યો હતો ને, ગૂંચળાની વચ્ચે ચુંબક મૂકવાનું છે. અચ્છા, એક કામ કરીએ, થોડું ભૂસી નાખીએ અને ગેલ્વેનોમીટરનો ડાયાગ્રામ આપણે એડ કરીએ આમાં. બરોબર, અને એ ડાયાગ્રામ તમે જોતા તો કેટલી વસ્તુ મારે મૂકવી પડે અંદર. ટોર્ક ને આ બધું પછી કોણાવર્તન દર્શાવે, મજા આવશે. જોઈએ, આ ડાયાગ્રામ જૂની ટેક્સ્ટ બુકનો જ છે. હું ક્યાંય નવો ડાયાગ્રામ ક્યાંથી ગોતી આવ્યો નથી, ચિંતા ન કરતા કે સર વળી ક્યાંથી ડાયાગ્રામ લઈ આવે છે જોરદાર, સર કંઈક કંપની ખોલી નાખી છે. ના, એવું નથી, હજી ભણાવીએ જ છીએ આપણે. ચલો, આઈ થિંક આટલામાં આવી જશે. ચલો બેટા, તો ડાયાગ્રામ દેખાય બધાને? મસ્ત ડાયાગ્રામ, જૂની ટેક્સ્ટ બુકનો ડાયાગ્રામ છે જે મેં તમને અહીંયા મૂકેલો છે અત્યારે. આમાં તમને મેં જે ડાયાગ્રામ અહીંયા દોરેલો હતો છેલ્લે, નળાકાર ચુંબક, તો તમને નળાકાર ચુંબક દેખાતા હશે. બરોબર, 2 નળાકાર ચુંબક છે બ્લુ કલરના, મસ્ત. બરોબર, તો આ બ્લુ કલરના જે નળાકાર ચુંબક છે એમાં 2 બ્લુ નથી, એક રેડ અને એક બ્લુ છે, પણ રેડ અને બ્લુ. આમાં શું થશે? વચ્ચે જુઓ, તમને એક બ્લુ કલરની ડોટેડ લાઈન જોવા મળે છે. શેની? નરમ લોખંડનો નળાકાર. એના પછી ગૂંચળાના સીધા જો લીટા કરેલા છે. આ ગૂંચળું છે જે આપણે પહેલા દર્શાવ્યું. બરોબર, ચલો એના પછી તમને એમાં દર્શક કાંટો જોવા મળતો હશે. દર્શક કાંટો જોવા મળે છે? હા, દેખાય છે સર, દર્શક કાંટો દેખાય છે. ઉપર તમને યલો કલરની પટ્ટી જોવા મળે છે. ઉપર તમને યલો કલરની પટ્ટી દેખાય છે. પટ્ટી શેની છે? દર્શક કાંટાનું માપ પટ્ટી. આમથી આમ જાય તો શું થાય? બરોબર, ચલો. હવે અંદર એક ડાર્ક રેડ કલરની જો તમને શું દેખાય છે? સ્પ્રિંગ છે. પુનઃસ્થાપક ટોર્ક લગાડવા માટેની સ્પ્રિંગ. તો કેટલી વસ્તુ પડી? નળાકાર લોખંડમાં કટ કરેલો, નળાકાર ચુંબક કટ કરેલા છે. એના પછી વચ્ચે સ્પ્રિંગ મૂકેલી છે. બ્લુ કલરની ડોટેડ લાઈનમાં તમને નળાકાર આપેલું છે, ગૂંચળું બનાવેલું છે, દર્શક કાંટો આપેલો છે. બાજુનો ડાયાગ્રામ જુઓ, સામેથી જુઓ તો કેવું દેખાય? તો તમને નળાકાર દેખાશે. મેં બ્લુ કલરનું કીધું હતું, ગોલ્ડન કલરનું આપેલું છે, મસ્ત છે ને. આ નળાકાર નરમ લોખંડનું બનેલું છે એટલે ગોલ્ડન કલર આપ્યો છે.
આજુબાજુ જો જરાક જરાક ડોટેડ લાઈન કરીને તમને તાર દર્શાવેલા છે, બરોબર. વચ્ચેથી એક લીટી પસાર થઈને સ્પ્રિંગ સાથે જોડીને દર્શક કાંટો આપેલો છે. મસ્ત ખબર પડે. આવું મેં ડિઝાઇન કર્યું. 200 કરોડનો પ્રોજેક્ટ છે યાર, કંઈક તો કરું ને. તો મેં શું કર્યું, સાઇઝ પ્રમાણે જે હથેળીની સાઇઝ છે એ પ્રમાણે મેં એક ઢાંચો બનાવ્યો કે આટલું ગેલ્વેનોમીટર જોઈશ. મોબાઈલ મારે 6 ઇંચની સ્ક્રીનનો આટલો મસ્ત પાતળો મોબાઈલ જોઈશ, એના જેવું છે. અંદર આટલું ગૂંચળું આવશે, આટલી સ્પ્રિંગ આવશે અને સાઈડમાં આટલી સાઇઝના મેગ્નેટ આવશે. આવું મારે ફિક્સ કરી દેવું પડશે. મોટું મેગ્નેટ નહીં ચાલે, સ્ટ્રોંગ કે નોર્મલ મેગ્નેટ હોઈ શકે છે, પણ આપણે કોઈ કંપનીનું સારું સ્ટ્રોંગ જ મેગ્નેટ લઈએ ને તો સમજો શું થશે મારા માટે. મેં મેગ્નેટ ફિક્સ કર્યા એટલે ચુંબકીય ક્ષેત્ર અચળ થઈ ગયું, હવાને બદલાવી શકીશ નહીં. હા સર, મેગ્નેટ તો ફિક્સ કરી નાખ્યા, 2 મેગ્નેટ ફિક્સ, ચુંબકીય ક્ષેત્ર ફિક્સ થઈ ગયું. મેં જે સ્પ્રિંગ લીધી હશે એ સ્પ્રિંગની એક ફિક્સ સાઇઝ હશે, મટીરિયલ એનું હશે, એના અચળાંકની કંઈક વેલ્યુ ફિક્સ હશે, તો મારા માટે સી પણ ફિક્સ થઈ ગયું. મેં એક વસ્તુ મારે એ પણ ફિક્સ કરવી પડશે કે દર્શક કાંટામાં કેટલા એમ્પિયરનું માપ બતાવું. મારે 0 થી 5 એમ્પિયર માપવું છે કે 0 થી 10 એમ્પિયર માપવું છે. અચ્છા, હું તમને એમ કહું કે મારે અહીંયા તો વચ્ચે નહીં જોડે ને, ઉપરનું ભૂસી નાખી. એક કામ કરો, મારે આ બધી વસ્તુની લપ મૂકી દઈએ તો મારે એક વસ્તુ એ પણ ફિક્સ કરવી પડશે કે અહીંયાથી અહીંયા સુધી દર્શક કાંટો મૂવ કરી શકે એટલી જગ્યા છે મારી પાસે. પછી એમને આખું સર્કલ બનાવવાનું છે. અહીંયા ધારો કે હું 0 એમ્પિયર રાખું તો અહીંયા 1 એમ્પિયર માપી શકે એવું ગેલ્વેનોમીટર મારે બનાવવું છે. મારે આઈ ફિક્સ કરવું પડશે કે મારે મેક્સિમમ કેટલો પ્રવાહ માપવો છે. 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર, શું કરવું છે? આપણે રાખીએ 1 એમ્પિયર. અહીંયાથી અહીંયા સુધીનો દર્શક કાંટો ફરી શકે એવી સ્પેસ આપણે આપેલી છે. તો આ ખૂણો ફિક્સ થઈ ગયો ને, થીટા. માની લો થીટા 90 ડિગ્રી ફિક્સ કર્યું આપણે, થીટા સોરી 5. આ ખૂણો શું કરવો પડશે? 5. ખૂણાવર્તનનો ખૂણો 5. આ ફિક્સ કરવો પડશે ને, તો આ પણ ફિક્સ છે. પછી 90 ફિક્સ કરો, 50, 60, 100 ગમે એ ફિક્સ કરી શકો છો, પણ આટલી વસ્તુ મારે સમીકરણમાં અલગ અલગ રીતે ફિક્સ કરવી પડશે. તો એના પ્રમાણે છેલ્લે ગૂંચળાનું ક્ષેત્રફળ એપ્રોક્સિમેટલી તો ફિક્સ જ થયું ને, કે આ જે ગૂંચળું તમને દેખાય છે આટલી જ સાઇઝમાં ગૂંચળું ફરી શકશે, તો ક્ષેત્રફળ મોટું નહીં થઈ શકે. તો ખાલી કોના ઉપર ડિપેન્ડન્ટ રહેશે બધી જ વસ્તુ? કેટલા આટા વીટેલા છે. તમારે શું કરવાનું? બધી જ કેલ્ક્યુલેશન કરવાની, લગભગ 6-7 મહિના કેલ્ક્યુલેશનમાં કાઢવાના, ડેમો બનાવવાનો કોમ્પ્યુટરની અંદર કે આટલું કરીશ તો આવું આવું થશે. છેલ્લે મને ખબર પડે કે આ બધી વસ્તુ તમે અલગ અલગ કંપની પાસેથી મગાવશો, આવા જ સ્ટાન્ડર્ડની આવશે, હું એના ઉપર 1000 આટા વીટી દઈશ. એટલે મારે જે ગેલ્વેનોમીટર જોઈ છે એ રેડી, મારે 1000 આટા વીટવાના રોજ ખાલી મશીનમાં, મારે નથી વીટવાના. ફિક્સ અમુક ફિક્સ રીતે વસ્તુ વીટવાની હોય. પણ આ રીતે ગેલ્વેનોમીટર ડિઝાઇન થાય અને આ બધા જ ગેલ્વેનોમીટર હવેથી 1 એમ્પિયર પ્રવાહ પસાર કરો એટલે 90 ડિગ્રીનું જ ખૂણાવર્તન કરે. 0.5 એમ્પિયર એટલે કે આના કરતા અડધો પ્રવાહ પસાર કરો તો 45નું જ કોણાવર્તન થાય, એટલે અહીંયા વચ્ચે આવે. એને એમ ન ખબર પડે કે અહીંયા 0.5 અહીંયા દેખાડવાનું છે, એને એટલી ખબર પડે કે આટલા પ્રવાહ આમ થતું હતું તો અડધા પ્રવાહ અહીંયા પહોંચવાનું છે. એને એમ ખબર પડે કે 5મા ભાગનો પ્રવાહ કરો તો અહીંયા પહોંચવાનું છે, એ જેટલાનો ખૂણો થતો એટલાનો અહીંયા દર્શાવે. આપણને ખબર પડે કે આ 5મા ભાગનું છે, 0.2 એમ્પિયર થાય. આવું હોય આ ગેલ્વેનોમીટર બનાવવાની રીત. બનાવી નાખ્યા, પણ ખબર પડી કે સેન્સિટિવિટી તો આટલી છે એટલે તમે 1 એમ્પિયર તો બનાવી જ નથી શકવાના કોઈ દિવસ. તમારું ગેલ્વેનોમીટર તો આવું જ હશે. આનો ઉપયોગ ક્યાં કરવાનો? ક્યાંય નહીં. તો આ જે પણ મગજમારી કરેલી છે આપણે બધી આપણી વેસ્ટ. મરી જાય છે 200 કરોડ વેસ્ટ જાય, હાલો વાંધો નહીં, પ્રોડક્શન કરવાનો ખર્ચો 50 કરોડ તો હશે ને. એવું ન હોય 200 કરોડમાં બધું વેચશો તમે ખાલી 2 કરોડમાં બનાવી નાખો. 200 ગણો પ્રોફિટ, સોરી 100 ગણો પ્રોફિટ ન હોય, 3-4 ગણો પ્રોફિટ હોય. હા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં બહુ મોટો પ્રોફિટ હોય પણ સામે બનાવવું અઘરું પડે. ચલો, તો 50 કરોડનો ખર્ચો કરી નાખ્યો, પછી ખબર પડી કે આ વેચાશે નહીં. કેમ? સેન્સિટિવિટી બહુ વધારે છે એટલે હું આટલો જ પ્રવાહ માપી શકીશ.
તો હવે શું કરવાનું? હવે પાછા 2 મહિના વેસ્ટ, વાળ તોડી નાખ્યા, કંઈક કર્યું. પછી અચાનક બુક વાંચી 12મા ધોરણની. નવરા બેઠા કંઈક તો કરું ને, ભણાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે આટલો મોટો લોસ થઈ ગયો હતો. ભણાવવાનું ચાલુ કર્યું તો બુક વાંચી. બુકમાં મને બહુ મસ્ત વસ્તુ સમજાણી. અને એ વસ્તુ શું છે? ગેલ્વેનોમીટરને પ્રવાહ માપે એવા આપણને યુઝફુલ થાય એવા સાધનમાં કન્વર્ટ કરવા માટેની રીત. એટલે કે ગેલ્વેનોમીટરને ફેરવવાનું છે હવે એમીટરમાં. બરોબર. બીજી વસ્તુ, વોલ્ટેજ એ વધારે નહોતા માપી શકાતા. બરોબર. તો ગેલ્વેનોમીટરને વોલ્ટ મીન્સ મોટા વોલ્ટેજ માપવા માટેના સાધનમાં કન્વર્ટ કરવા માટેની રીત વોલ્ટ મીટર. આ બે વસ્તુ મેં વાંચી, આવડી ગઈ, મસ્ત વસ્તુ. 2 રૂપિયાનો નાનો ફેરફાર પર ગેલ્વેનોમીટર કરવું ને, એટલે આપણું ગેલ્વેનોમીટર 50 રૂપિયાનું પડ્યું હતું, પ્લસ 2 રૂપિયા 52 રૂપિયા મજૂરી. ધારો કે 3 રૂપિયા દાનવીર થઈને 3 રૂપિયા મજૂરી આપી દે તો 55 રૂપિયાનું ગેલ્વેનોમીટર 200 રૂપિયામાં વેચાશે. પૂરું. કઈ રીતે એ સમજીએ એના પહેલા ડાયાગ્રામ અમુક 2-3 વસ્તુ લખવાની છે, લખી લઈએ. શું લખશું આપણે આના ઉપરથી? પેલા તો એ આપણે યાદ રાખશું કે ફાઈ બરાબર, ફાઈ ડિવાઈડ બાય આઈ બરાબર થશે કરંટ સેન્સિટિવિટી, અને આ કરંટ સેન્સિટિવિટી થશે NAB ડિવાઈડ બાય C. બરોબર. જે ગેલ્વેનોમીટર માટે હશે લગભગ 10⁻11 એમ્પિયર જેટલી. ઓરિજિનલ ગેલ્વેનોમીટર જે તમે બનાવી નાખ્યું છે. ચલો, ફાઈ ડિવાઈડ બાય V એટલે કે ફાઈ ડિવાઈડ બાય I ઇન્ટુ R. R ની બદલે G આવશે. ગેલ્વેનોમીટરનો ઓલો G છે એટલે G આવશે. હું અહીંયા R લખું છું. આને કહેવાશે પેલા ઇક્વેશન C ઇન્ટુ R. વોલ્ટેજ સેન્સિટિવિટી. ગેલ્વેનોમીટર કેટલા વોલ્ટેજ માપી શકશે એના માટેની સેન્સિટિવિટી. વોલ્ટેજ સેન્સિટિવિટી. આ બે ઇક્વેશન યાદ રાખવાના તમારે, કરંટ સેન્સિટિવિટી અને વોલ્ટેજ સેન્સિટિવિટી. ક્યારેક આને આમ લખાય છે, સેન્સિટિવિટીને શું લખશું? સી લખશું કે કંઈક લખશું ને, હશે જે પણ હશે. આ બંનેનો ગુણોત્તર 1/R થાય. કરંટના છેદમાં વોલ્ટેજ સેન્સિટિવિટી લ્યો તો R થાય, પણ વોલ્ટેજના છેદમાં કરંટ સેન્સિટિવિટી તો 1/R થાય. અવરોધ ઉપર ડિપેન્ડન્ટ છે. જી ગેલ્વેનોમીટરનો અવરોધ. એના પછી જે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટર પોતાનો સંપૂર્ણ દર્શક કાંટો છેલ્લે લઈ જાય, ઈ પ્રવાહને કહેવાશે IG, એટલે કે પૂર્ણ સ્કેલ આવર્તન માટેનો પ્રવાહ, જેને કહેવાય છે પ્રવાહ ક્ષમતા. અમુક વસ્તુ યાદ રાખવી પડશે ને, આગળ જતા કામ આવશે. ગેલ્વેનોમીટરની પ્રવાહ માપવા માટેની કેપેસિટી, આ સેન્સિટિવિટી હતી. સેન્સિટિવિટી જ એની પ્રવાહ માપવાની ક્ષમતા થાય એવું વિચારી શકાય કે આટલો પ્રવાહ પસાર કરશું તો પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જશે, તો આ જ IG કહેવાશે. સાચી વાત છે, ખોટું નથી. પણ યાદ રાખજો, જેટલા પ્રવાહે પૂર્ણ સ્કેલ આવર્તન થાય એટલે કે મહત્તમ આટલો જ પ્રવાહ માપી શકાશે, એનાથી વધારે પ્રવાહ માપી શકાશે નહીં, એને કહેવાશે IG. એવી જ રીતે આવશે VG, પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી વોલ્ટેજ, અને આને કહેવાશે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ માપવા માટેની ક્ષમતા, વોલ્ટેજ કેપેસિટી, અને અથવા તો વોલ્ટેજ ક્ષમતા જ કહેવાય છે. VG, IG અને G આ 3 સિમ્બોલ યાદ રાખવાના છે ગેલ્વેનોમીટર માટે. ક્લિયર બેટા? રહેશે એટલું યાદ? તો આ વાત હતી ગેલ્વેનોમીટરની. ડિસએડવાન્ટેજ, સૂક્ષ્મ પ્રવાહ માપી શકશે, સૂક્ષ્મ વોલ્ટેજ માપી શકશે. વધારે પ્રવાહ આપશું, વધારે વોલ્ટેજ આપશું તો બળી જશે. હવે આમાં ફેરફાર કરવાનો છે. કંઈક ફેરફાર કરશું તો ખાલી કરંટ માપી શકાશે, બીજો કંઈક ફેરફાર કરશું તો ખાલી વોલ્ટેજ માપી શકાશે. અનુક્રમે બંનેને કહેવાશે એમીટર અને વોલ્ટમીટર, જે આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, હેવ અ નાઇસ ડે.